વિચારવા જેવું છે કે ભારતના શહેરો આટલા ગરમ કેમ છે, અને એ જોઈએ આ રિપોર્ટમાં વિસ્તારથી. એપ્રિલ મહિનો પણ અહેસાસ મે જૂન જેવો. સૂર્ય આગ વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ. શહેરો તાપમાં તપી ગયા, રસ્તાઓ ધગધગતા બની ગયા. સ્પષ્ટ વાત એક જ છે, અને એ કે દુનિયાના સૌથી ગરમ 100 શહેરોમાંથી 95 શહેરો ભારતના છે, અને આંકડો જ બધું કહી જાય છે. જૂન નહીં પણ એપ્રિલમાં જ ભૂક્કા. આ ગરમી બની રહી છે અસહ્ય. આગ ઝરતી ગરમીથી વધી અકળામણ. જાણો ગરમી વધવાનું કારણ શું? દેશના વિવિધ રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે, અને તેના પગલે જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હજુ એપ્રિલ મહિનો પૂરો પણ નથી થયો, અને વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો જાણે રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. એપ્રિલ મહિનામાં સામાન્યથી વધારે તાપમાન નોંધાયું છે, અને તેના પગલે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે દિલ્હી, લખનઉ, નાગપુર, અકોલા, ભુવનેશ્વર, ભોપાલમાં તાપમાન એપ્રિલના સામાન્ય તાપમાનથી ઊંચું જોવા મળ્યું. દેશના વિવિધ રાજ્યોમાં તાપનું ટોર્ચર સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્રના લાતુરમાં લૂ લાગવાથી એક ખેડૂતનું મોત થયું છે, જ્યારે દુનિયાના સૌથી ગરમ 100 શહેરોમાં 95 શહેર ભારતમાં નોંધાયા. દેશના 16 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું છે, અને 7 શહેરોમાં 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વિદર્ભના અકોલામાં તાપમાન 47 ડિગ્રીની નજીક પહોંચ્યું, જ્યારે અમરાવતીમાં 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા લોકોને ચેતવણી અપાઈ કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હીટ વેવની અસર વર્તાશે. ખાસ તો બપોરના સમય પર વધુ સાચવવાનું રહેશે. ડોક્ટર્સ પણ સતત ચેતવણી આપી રહ્યા છે કે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક લાગવાની સમસ્યાઓ આવી શકે. બાળકો અને વડીલો માટે આ સમય કપરો માની શકાય. ત્યારે આપ સૌને સવાલ થતો હશે કે આટલી ગરમી અચાનક વધી કેમ? તો કારણ છે હીટ ડોમ. જમીની વિસ્તારોની ઉપર તૈયાર થતો હીટ ડોમ એટલે આગનો ગુંબજ, જે ગરમીને કેદ કરે છે પણ નીકળવા દેતો નથી. ભારતના મેદાની વિસ્તારોની ઉપર એક હાઈ પ્રેશર સિસ્ટમ બની ગઈ, જે ગરમ હવાને કેદ કરે છે. સામાન્ય રીતે ગરમ હવા હલકી હોય એટલે તે આકાશ તરફ ઉઠે, પણ હીટ ડોમનો ભારે દબાણ હોવાને કારણે હવા નીચેની તરફ પાછી ધકેલાય છે. હવા નીચે તરફ દબાણ વધારે તો તેનું તાપમાન વધી જાય છે. હીટ ડોમનું સૌથી ખરાબ અસર એ જ છે કે તે વાદળોને નથી બનવા દેતું. આકાશ સાફ હોવાથી સૂર્યના કિરણો સીધા જમીન પર પડે અને તાપમાન વધી જાય છે, અને એટલા માટે જ મેદાની વિસ્તારો ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે. એટલે જ ચિંતાનો વિષય છે. અત્યારે ગરમીનો પારો લોકોને સતાવી રહ્યો છે. તાપમાન 40 નહીં, 45 નહીં, પણ 47 ડિગ્રી પહોંચ્યું છે. પ્રશ્ન એ જ છે, હજુ તો એપ્રિલ છે, મે જૂનમાં શું થશે? બ્યુરો રિપોર્ટ, TV9.